ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે, તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર? અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી, આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું. એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ, જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે, આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે, ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ શું ધંધા કરે છે. એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે, નહીં તો આવનારા દિવસો પણ આવશે. પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને, ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું. એટલે અમે કહેવા માંગીએ છીએ, એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે, ભયનો માહોલ પેદા કરે, તો શું અમારા અધિકારો નથી, અમારો અવાજ નથી? એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે. અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી, પગપાળા યાત્રાઓ કરી હતી, આંદોલનો કર્યા હતા, ત્યારે પણ આવી એફઆઈઆરો નથી થઈ. અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરો કરી છે. એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે. આજે અમારા પર છે, કાલે તમારો પણ વાળો આવે છે, પણ અમે ડરવાના નથી, અમે લડવાના છે. આ જનતાનો અવાજ ક્યારે પણ. તમે આટલી બધી મને જીબાજોડી કરો છો, બરાબર? જે પીઆઈ અને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર અને રાજપાડીમાં તો 70 લોકો પર. હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની. એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ? સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ. અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆરો નથી થઈ. આ 4 કામદારોને અમે 30-30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે? હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા, એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી પોતે પીએસઆઈ અરજદાર બને છે. તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. તમે કેવું છો કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો, તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો. અમારા લોકોનું કામ